જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ભગવાન જગન્નાથ બીમાર શા માટે પડી જાય છે, રથયાત્રા સુધી તેમને ભોગમાં શું આપવામાં આવે છે, તેમની સારવાર કેવી રીતે કરવામાં આવે છે અને આ દિવસોમાં કઈ કઈ વિધિઓ થાય છે એ બધું જ આપણે આજના વિડીયોમાં જાણીશું। તો મારી તમને વિનંતી છે કે વિડીયો તમે અંત સુધી શ્રવણ કરતા રહેજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ। કોમેન્ટમાં જય જગન્નાથ ભગવાન જરૂરથી લખજો। ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ ભારત અને વિદેશથી જોડાય છે, પણ રથયાત્રાની શરૂઆતના 15 દિવસ પહેલાં ભગવાન જગન્નાથ બીમાર પડી જાય છે। તો તેની પાછળનું કારણ શું છે તેના વિશે હવે આપણે શ્રવણ કરીશું। સ્નાન પૂર્ણિમા એટલે કે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાનને 108 ગળાથી સ્નાન કરાવવામાં આવે છે, જેનાથી ભગવાન જગન્નાથ બીમાર પડી જાય છે અને 15 દિવસ માટે તેઓ આરામ કરે છે। ભક્તોને અખંડ દર્શન આપતા વધુ પડતા અભિષેક અને સ્નાનના કારણે બીમાર પડે છે। આ 15 દિવસ તેઓ ભક્તોના તમામ દુઃખ અને દર્દ પોતાના પર લઈ લે છે એવું માનવામાં આવે છે। એક ભક્તની બીમારી ભગવાન જગન્નાથે પોતાના પર લીધી હતી, તેની કથા પણ આગળ આપણે વિડીયોમાં શ્રવણ કરીશું। જેઠ પૂર્ણિમા કે જેને સ્નાન પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, આ દિવસે ભગવાનને 108 ગળાથી સ્નાન કરાવવામાં આવે છે। ત્યારબાદ તેઓ 15 દિવસ માટે એકાંતમાં આરામ કરવા જતા રહે છે, તેને અનાસર અથવા તો અણસર વિધિ કહેવામાં આવે છે। આ સમય દરમિયાન મંદિરમાં સામાન્ય પૂજા બંધ રહે છે અને વૈદ્ય દ્વારા આયુર્વેદિક ઉકાળા, ફૂલો અને ઔષધિઓનો જ પ્રભુને ભોગ ધરાવાય છે। 15 દિવસના આરામ બાદ પ્રભુ સ્વસ્થ થઈને અષાઢી બીજના દિવસે રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળે છે। આ રથયાત્રામાં આંખના સ્વાસ્થ્ય માટે ગુણકારી મગ અને જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવે છે। વર્ષ 2026માં જગન્નાથ રથયાત્રા 16મી જુલાઈ અને ગુરુવારના રોજ નીકળશે। ભગવાન જગન્નાથ રથયાત્રાના 15 દિવસ પહેલાં જગન્નાથ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે, કારણ કે ભગવાન જગન્નાથ બીમાર થઈ જાય છે। હવે આપણે જાણીશું કે ભગવાન જગન્નાથ બીમાર કેમ પડી જાય છે। ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ ભારત અને વિદેશથી જોડાય છે અને દર્શન કરવા જાય છે, પણ રથયાત્રાની શરૂઆતના 15 દિવસ પહેલાં ભગવાન જગન્નાથ બીમાર પડી જાય છે, કારણ કે 15 દિવસ પહેલાં ભગવાન જગન્નાથને વિશેષ સ્નાન કરાવવામાં આવે છે। ત્યારબાદ એવું માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથ બીમાર થઈ જાય છે અને તેમની મૂર્તિને એક વિશેષ સ્થાન પર રાખવામાં આવે છે અને દર્દીની જેમ તેમની સારવાર રાખવામાં આવે છે। ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથનું મંદિર એકલું એવું મંદિર છે જ્યાં જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે બિરાજમાન છે। કહેવાય છે કે પુરી ભગવાન જગન્નાથના માસીનું ઘર છે અને આ 3 ભાઈ બહેન પોતાના માસીના ઘરે ફરવા આવ્યા હતા। તે સમયે તેમની તબિયત ખરાબ થઈ જાય છે અને પછી દવા આપીને તેમને સાજા કરવામાં આવે છે। જલયાત્રાના દિવસે અભિષેક થયા બાદ મંદિરના દરવાજા 15 દિવસ માટે બંધ રાખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભગવાનને વધુ પડતા સ્નાન કરવાથી તાવ આવે છે, આ કારણે તે 15 દિવસ સુધી એકાંતમાં એટલે કે તેમના આરામ ખંડમાં જાય છે। આ દરમિયાન ભક્તો તેમના દર્શન કરી શકતા નથી। મંદિરના પૂજારીઓ વિધિ વિધાનથી ભગવાનની પૂજા કરે છે। ભગવાનની તબિયત ખરાબ હોવા પાછળની માન્યતા એ છે કે ભગવાન જગન્નાથે એક ભક્તની બીમારી 15 દિવસ સુધી પોતાના પર લીધી હતી। પ્રાચીન દંતકથાઓ અનુસાર ભગવાનના પ્રખર ભક્ત માધવદાસ ઓરિસ્સા પ્રાંતના જગન્નાથ ધામમાં રહેતા હતા। એકવાર માધવદાસને પેટમાં ગડબડ થઈ અને તેઓ એટલા કમજોર બની ગયા કે તેઓ બેસી પણ શકતા નહોતા। તેમ છતાં તેમણે ઈશ્વરની સેવા
કરવાનું બંધ કર્યું નહીં. ત્યારબાદ ભગવાન જગન્નાથ પોતે પોતાના ભક્ત માધવદાસના ઘરે પહોંચ્યા અને માધવદાસની સેવા કરવા લાગ્યા. જે સમયે ભગવાન માધવદાસની સેવા કરી રહ્યા હતા તે સમયે તેઓ નિંદ્રાધીન હતા. જ્યારે માધવદાસ ભગવાનના સ્પર્શથી જાગી ગયા ત્યારે તેમણે ભગવાનને ઓળખ્યા અને કહ્યું કે હે ભગવાન, તમે મારી સેવા કરો છો. જો તમે ઈચ્છતા હોત તો તમે મારો રોગ મટાડી શક્યા હોત. આના પર ભગવાને માધવદાસને કહ્યું કે જે થવાનું છે તે થશે જ. અત્યારે તારી માંદગીના 15 દિવસ બાકી છે, તે મને આપી દે. ભગવાને પોતાના ભક્તનો રોગ 15 દિવસ સુધી લીધો. આ જ કારણ છે કે ત્યારથી ભગવાન દર વર્ષે 15 દિવસ માટે બીમાર પડે છે. જળયાત્રાના દિવસે 108 કળશના ઠંડા જળથી સ્નાન કરાવવાને કારણે ભગવાનને તાવ આવે છે અને તેઓ બીમાર પડે છે. તેથી તેઓ 15 દિવસ માટે સરસપુર સ્થિત તેમના મોસાળમાં આરામ એટલે કે અણસર વિધિ માટે જાય છે, જ્યાં તેમને માત્ર તુલસીનો ઉકાળો અને સાદો ખોરાક ભોગ તરીકે ધરાવાય છે. અણસરના 15 દિવસ બાદ સ્વસ્થ થઈને ભગવાન ફરી નિજ મંદિર આવે છે. આ સમયે ભગવાન તેજસ્વી લાગતા હોવાથી તેમને નવયૌવન દર્શન કહે છે. આ દિવસે સાજા થયેલા ભગવાનની આંખો ન આવી જાય તે માટે ગર્ભગૃહમાં ભગવાનની આંખો પર રેશમી પાટા બાંધવામાં આવે છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના સુવર્ણ શણગારના દર્શન ત્યારબાદ ભક્તો કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીકળે છે, જે વર્ષ 2026માં 16 જુલાઈ અને ગુરુવારના રોજ નીકળશે. તો ભક્તો, આ રીતે જ્યારે જેઠ પૂર્ણિમા આવે છે ત્યારે ભગવાન સ્નાન કરવાના કારણે બીમાર પડે છે અને ત્યાંથી લઈને રથયાત્રા સુધી જે પણ વિધિઓ થાય છે તે બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કર્યું છે. આશા કરું છું કે આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે, આ જાણકારી તમને ઉપયોગી લાગી હશે. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે. ચેનલ શ્રી હરિ ભક્તિ રસ પર જો તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ જરૂરથી ક્લિક કરજો, જેથી મારા આવનારા બધા જ વિડીયોની તમને જાણકારી મળતી રહે. કોમેન્ટમાં જય જગન્નાથ ભગવાન જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય જગન્નાથ ભગવાન. વિડીયો જોવા માટે ધન્યવાદ.